સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના સરથાણા વિસ્તારમાં વરસાદ બંધ છતાં પાણી યથાવત જોવા મળ્યું। સુરતથી આ સમાચાર જો આ સરથાણામાં વરસાદ બંધ છતાં પાણી જોવા મળ્યું। 10-12 કલાક પછી પણ પાણી ન ઓસરતા ભારે હાલાકી પડી રહી છે। ત્યારે સરથાણા વિસ્તારની તમામ સોસાયટીઓ જળમગ્ન બની। ત્યારે સોસાયટીમાં પાણી ભરાતા જ રહીશોને ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। સોસાયટીમાં 10-12 કલાક થયા છતાં પાણી ઓસર્યા નથી। વાલમનગરમાં રોડ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સુરતમાં 10-12 કલાક થયો છતાં સરથાણા વિસ્તારમાં પાણી હજુ ઓસર્યા નથી, કેવી છે સ્થિતિ, શું કહેશો? બિલકુલ જે વાત કરીએ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આ વાલમનગર અને શુભમ સોસાયટી જે બી આજુબાજુ છે, ખાસ કરીને વાત કરીએ વરસાદ બંધ કરેલા 8 થી 10 કલાક થઈ ગયા તો જે ગઈકાલે લોકો વરસાદથી પરેશાન હતા હવે ખાડી પૂરતી પરેશાન છે। જોઈ શકાય છે નગર છે જ્યાં લોકો રહેવાસી છે, જ્યાં લોકો પેલા ગાડી ચલાવતા હતા હવે ત્યાં નાવ ચાલે છે, બોટ ચાલે છે। જોઈ શકાય છે આ રસ્તો છે આખી દૂર સુધી જોઈ શકાય છે જે મોટા ટંકર છે પાણીમાં ફસાઈ ગયો છે। દૂર દૂર સુધી પાણી દેખાશે। આ એક રોડ છે, આ બાજુમાં છે જે આવેલું જે સુરત મહાનગરપાલિકા જે બોર્ડ ઓફિસ છે એની બાજુમાં જે રોડ જતી છે એ તમામ રોડ છે જે તમામ સોસાયટીઓ છે જે પાણીમાં ગરકાઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે આ વાલમનગર છે જે સુરત શહેરને સીમાડા નાકા વિસ્તારમાં આવે છે, સીમાડા વિસ્તારમાં આવે છે જે ઘૂંટણથી વધારે આ રોડ પર પાણી છે। સામે જોઈ શકાય છે જે ટેન્કર છે એ થઈ ગયું છે। સામે જોઈ શકાય છે કે શુભમ પાર્ક સોસાયટી છે, આ શુભમ પાર્ક સોસાયટી ના દ્રશ્ય છે જેમાં કોઈ દિવસ પહેલા રોડ પર ગાડી ચાલતું હતું, હાલ આજે બોટ ચાલે છે। જોઈ શકાય છે આ જે શુભમ પાર્ક સોસાયટી ની હાલત છે। પહેલા કોઈ દિવસ અહીંયા ચળચાળ હતું જે અહીંયા લોકો રહેતા હતા ને હાલ તો અહીંયા હવે જે રોડ પર જે બોટ ચાલે છે કેમ કે જે જો અહીંયા લોકો રહેતા છે એમને ગાડી પણ અહીંયા જોઈ શકાય છે પાણીમાં કે હિસાબે તૈરી રહી છે। મોટી મોટી જે ગાડીઓ છે, ટંકર છે, આ એક દૂધ વેન પણ છે જોઈ શકાય છે જે ગાડી ચાકી નાખી પાણીમાં ગરકાઈ ગઈ છે। જે હિસાબે અહીંયા સ્થાનિક છે એમની લોકો પર એમની જોડે પણ વાત કરવાનો ટ્રાય કરશું કેમ કે જે હિસાબે પાણીને કારણે અહીંયા કેવી તકલીફનો સામનો કરી રહ્યું છે। એ હિસાબે વરસાદને 8 થી 10 કલાક પહેલા બંધ થયું તો હજી પાણી છે। કાલ બપોરે 11 વાગે શુભમ પાર્ક સુમરા નાકા સ્વાગત થિયેટર બસ સ્ટેન્ડની બાજુમાં શુભમ પાર્ક વાલમનગર એનું છે। કાલ બપોરે 11 વાગ્યાનો અધિકારી અહીંયા કોઈ સંભાળી નથી કે આજ સવારે 10 વાગ્યા બધા જાગીને આવ્યા। કોઈ રાજકારણ કે કોઈ આજ કે કોઈ માણસ માણસ જાદુ માણસ ફસાયેલું છે કે નાનું માણસ આમાં છે। આ જે પાણી આવ્યું એમાં કોઈ મોટો માણસ નથી રહેતો, બધા મજૂર વર્ગ જ છે જાજો કે ટકે લાવીને ટકે થાય એ લોકોનું કવડું નુકસાન। અને આ આજકાલનું નથી, આ 15 થી 20 વર્ષથી દર વર્ષે આ લોકો આ બુટમાં આવે અને નાના મકાનમાં કોઈ મોટો માણસ રહેતો નથી। આ બધો ફંડ ક્યાં જાય આને પછી નિહાર કરો। આ દર વર્ષે પાણી વધતું જાય છે। ગયા વર્ષે ઓછું તો આ વર્ષે 3 ગણું પાણી કહેવાય, કેટલું ગયા વર્ષ કરતા 3 ગણું પાણી દર વર્ષે વધતું જાય છે। આની આમો તંત્રને કયો કઈક પગલા લ્યો, પછી ફોટા પડાવવા બધાને આવવું છે એ કરવામાં નાનું માણસ જ કામ આવશે, સાધુ માણસ વરસાદ ને 8 થી 10 કલાક બંધ થઈ ગયા તો હજી આજે પાણી છે કન્ટિન્યુ જઈ રહ્યું છે। જે ખાડીપુર ની કહી શકાય ખાડીપુર નું પાણી છે, ખાડીનો પાણી છે। કેટલા જે અહીંયા વિસ્તાર છે જે આનાથી ઇજાગ્રસ્ત છે? આ વિસ્તાર સરથાણા વિસ્તાર જાજો સરથાણા વિસ્તાર એરિયો બહુ જાજો છે, સીમાડા નાકામાં જાજો વિસ્તાર ટૂંકમાં છે। અને આ વિસ્તાર દર વર્ષે હોય, વરસાદ રહી ગયો અને 8 કલાક થઈ, 8 કલાક થઈ હજી પાણીનો વચ છે, કોઈ ઘટ નથી। પાણી દર વર્ષે વધે છે પણ આ વર્ષે ડબલ આવી ગયું કારણ કે આ ખાડીના હિસાબે આગળ બંધ માર્યા એટલે પાણીનો રસ્તો આગળ નથી એટલે એનો ભરાવો અહીંયા થાય છે। પાણીનો નિહારની વાત છે, આ નિહાર થાય તો જ પાણી જાય। બિલકુલ જે હિસાબે પાણીનો નિહાર થાય તો જ અહીંયાથી મુશ્કેલીનો સામનો ઓછો કરી પડશે કેમ કે જે હિસાબે આખો વિસ્તાર છે એ જલમગ્ન થઈ ગયું છે। આખો વિસ્તારમાં પાણી થઈ ગયું છે કેમ કે જોઈ શકાય જે હિસાબે ફોર્સમાં ખાડી બહી રહ્યું છે। ખાડી જોઈને એવું લાગી રહ્યું છે કે આ કોઈ મોટી જે પૂર આવ્યો એ હિસાબે સંભાવના દેખાઈ રહ્યું છે। અને જે ખાડી પૂર જે સ્થિતિ છે એ ખાડીના પાણી જોઈને ખબર પડે છે કે કેટલી જોરમાં પાણી જાય છે, કેટલી તબાહી મચાવી છે। કેમ કે આ સરથાણા વિસ્તારમાં શુભમ પાર્ક સોસાયટી છે અને સામે જે વલમ સોસાયટી છે, બંનેમાં જે વાત કરીએ કે પાણી નફરો એટલું છે કે લોકો હવે અહીંયા ત્રાહિમામ પુકારે છે। કોઈ સ્થાનિક
કર્મચારી અધિકારી કે નેતાઓ આવે તો હેરાન પરેશાન કરવાનું ઓછું થાય, કેમ કે જે હિસાબે જોઈ શકાય છે આ હાલ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ છે કે બોટ લઈને રેસ્ક્યુ કરવા પણ ચાલ્યું છે, કેમ કે હવે જે લોકો ફસાઈ ગયા છે, જેના પાસે ખાવા પીવાનું પૂરતા વ્યવસ્થા નથી, એ લોકો હવે અહીંયાથી ખાવા પીવા માટે સામાન લઈને સુરત શહેરના ફાયર વિભાગ છે જે બોટ લઈને ચાલી છે. હવે જે અહીંયા સ્થાનિક છે જે લોકો છે એમને સવારથી ખાવા પીવા એ કઈ નથી મળ્યું, કેમ કે આવવા જવાનો રસ્તો નથી, અને જે હિસાબે પાણી ભરાયું છે ને કશે વાત કરીએ કે જે લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે. જોઈ શકાય છે વાલમનગર થી જે લોકો આવે છે કેટલી આખી ગરદન સુધી પાણીમાં એ લોકો તરતા આવે છે, એને મુશ્કેલીઓનો સામનો કરીને આવે છે. જોઈ શકાય છે એક બોટ તો અહીંયા દેખાય છે, સામે બોટ દેખાય છે, જે હિસાબે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કશે ને કશે હવે એમાં એવું લાગી રહ્યું છે કે તંત્ર છે એ ઘોર નિદ્રામાં છે. હવે એમને કશે ને કશે અહીંયા ખાસ ધ્યાન આપવાનું પણ વાત કરી રહ્યા છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને જે લોકો છે એ કશે ને કશે હવે જે દર વર્ષે જે બેરા ભરે છે એનું પૈસા કહા જાય છે, અને દર વર્ષે કરોડોની જે ખાડી સાફ કરવા માટે ફંડ ફાળવામાં આવે છે, એ ફંડ ક્યાં જાય છે એ પણ વાત કરી રહ્યા છે. ને જે હિસાબે દર વર્ષે ખાડીપુર આવે છે એના કરતા ડબલ પાણી ખાડીપુર અહીંયા આવ્યું છે, લોકોને એવું માની કહી રહ્યા છે. અને ખાસ કરીને લોકો એ પણ કહી રહ્યા છે જે પણ અધિકારી નેતાઓ હોય કે શાસક નેતાઓ હોય કે જે વિપક્ષ નેતાઓ હોય, કોઈ તો અહીંયા આવો, કેમ કે જે હિસાબે અમે પાણીમાં ઢળકાયા છે, કશે ને કશે આમાં તમારો ભ્રષ્ટાચાર ને ગંધ આવી રહ્યું છે. લોકોને એમ માનવું છે કે જો આ ખાડી સાફ થયું હોત તો આટલું ગયા વર્ષ કરતા વધારે આ વર્ષ પાણી આવ્યું છે, આટલું પાણી નહીં આવતે તો હવે ભીમાળા નાકા વિસ્તારના વાલમનગર ને આવતા 300-400 સોસાયટીઓ છે એવી જે આખી સોસાયટીમાં જે છાતીથી ઉપર પાણી ભરાવે છે. આ ખાડીપુરને પાણી કાઢવા માટે જે તંત્ર છે એ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. જી દીપક, બિલકુલ આપનો આભાર.